નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ચોખંડી ખાતે આવેલ કેસરિયા ગ્રુપ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે મેડિકલ ચેકઅપ કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ગીતાબેન મકવાણા, કોર્પોરેટર નિધિબેન પટેલ, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સેવા, સુશાસન અને વિકાસ એના સેવાકીય કાર્યના 12 વર્ષ પૂર્ણ થયા તેના સંદર્ભમાં કેસરિયા ગ્રુપ અને આપણા દંડક શ્રી ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લજીના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ અને સંજીવની હોસ્પિટલના સહયોગથી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો છે। 135 જેવા બ્લડ ડોનેશન ઓલરેડી થઈ ચૂક્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ છે અહીંયા। અને કેસરિયા ગ્રુપ દ્વારા ફર્સ્ટ ટાઈમ આ આયોજન કરવામાં આવ્યું હતું અને જે સારી રીતે થઈ રહ્યું છે। आज रोज वार्ड नंबर 14 में ब्लड कैंप का कार्यक्रम आयोजन हुआ है, तो वहाँ पे युवान लोग ब्लड डोनेशन करने के लिए आए और 128 से ज़्यादा लोग ब्लड डोनेट कर चुके हैं और साथ में लेडीज़ भी साथ जुड़े हैं और काफ़ी लोग लाइन में खड़े हुए हैं और ये कार्यक्रम इतना सक्सेसफुल है, पहली बार हुआ है फिर भी इतना सक्सेसफुल है। ये देख के तो वार्ड नंबर 14 के लोग भी आश्चर्य में और हम खुद भी कि इतना सारे लोग इस कैंप में जुड़ा है और आगे भी ऐसा काम होता रहे और सब लोग इसमें जुड़ाते रहे। वही इन लोगों की भी इच्छा है और हमारी भी खुद की भी इच्छा है।